આપણને મળેલી છે. આપણે વિચારી શકીએ, આપણે કલ્પના કરી શકીએ છીએ. આજે આપણી પાસે જે નવા નવા વિજ્ઞાનના ગેજેટ આવ્યા, સાધનો આવ્યા, એ વિચારશીલતાને આધીન છે. અતિ પ્રાચીન કાળમાં 50-60 હજાર વર્ષ પહેલા માનવ જ્યારે જંગલમાં હતો ત્યારે સામાન્ય પશુ જેવું જીવન હતું. તો 60,000 થી 10,000 વર્ષની વચ્ચેના ગાળામાં માનવ એની કલ્પનાશીલતાને લઈને શીખ્યો. ગાળો બહુ લાંબો હતો, 60,000 થી 10,000. એ સમયગાળામાં માનવ એની કલ્પનાશીલતાને એને ઘણું બધું શીખ્યું. 10,000 થી 6,000 વર્ષની વચ્ચે માનવ ખેતી કરતા શીખ્યો, ખેતીના ઓજારો બનાવ્યા. એના જીવનમાં એને પશુનો ઉપયોગ ક્યાં ક્યાં કરવો એ પણ શીખ્યો. કેટલાક જંગલી પશુઓને આપણે પાલતુ બનાવી દીધા. ગાય, ભેંસ, બળદ, હાથી, ઘોડાને આપણે પાલતુ બનાવ્યા. આજે માનવના કામમાં આવે છે, માનવ માટે એ કામ કરે છે. તો જીવનજી મહારાજ ને ખબર છે કે માનવ કલ્પનાશીલતાને લઈને એની કલ્પનાશીલતાને સાચી માનીને અથવા તો એના આધારે અથવા બીજા પાસેથી ઉછીના લીધેલા વિચારો ને લઈને માણસ મન ભ્રમિત થઈ શકે છે. આપણે કલ્પનાશીલ છીએ, પણ દરેક વ્યક્તિ કલ્પનાશીલ છે. માનવ માત્ર કલ્પનાશીલ છે. બધાની કલ્પના એક સમાન નથી. વિચારશીલતા ભિન્ન ભિન્ન છે. ભાવ અને વિચાર સત્યના અર્થમાં એક સમાન રહેવા જોઈએ. એ હું ઘણી વાર સમજાવી ચૂક્યો છું કે ભાવ અને વિચાર એક સમાન રહેવા જોઈએ. તો ભાવ અને વિચાર એક છે દરેક માનવ માટે, સમસ્ત સૃષ્ટિ માટે, સમસ્ત જગત માટે. ભાવ અને વિચાર એક છે. પણ તેની કલ્પનાશીલતા એક નથી રહી શકતી. પરંતુ આત્મકલ્યાણના અર્થમાં આપણે જોઈએ તો માનવ જીવન કલ્યાણના અર્થમાં જો આપણે વાત કરવાની હોય તો માનવ જીવનના કલ્યાણના અર્થમાં આપણી કલ્પનાશીલતા અલગ અલગ હોય તો એ ચાલશે. એટલે આપણે જીવનમાં જે સાખ્યો જોઈએ એમના બદનો પદો કે બીજા સંતોની પણ આપણે વાત કરીએ, કબીરની, જ્ઞાનીજી મહારાજની, તો એકની એક વાતનું પુનરાવર્તન અનેક વાર આપણને જોવા મળશે. કારણ આપણી કલ્પનાશીલતા એક સમાન સ્તર પર બની. કલ્પનાશીલતાને એક સમાન રીતે જાળવી રાખવી જરૂરી છે. જો આપણે એને જાળવી ન રાખીએ, એની કેળવણી ન કરીએ, એને કેળવવી પડે. ઉદાહરણ સાથે સમજાવું કે આપણે કોઈક બીજ વાવીએ, ઉનાળામાં બીજ વાવ્યું હોય, ખેતરમાં વાવ્યું હોય, તો બીજનું જતન કરવું પડે. એમાંથી કુપળ ફૂટે અને ફૂટે ને આપણે એમ કહીએ કે ફૂટી ગયું, બસ હવે સુઈ જાઓ, તો ચાલે નહીં. એ કુપળ ફૂટી છે તો કુપળ ફૂટી છે એનું તો વિશેષ જતન કરવું પડે. કેમ? તો કે જતન નહીં કર્યું તો એનો વિકાસ નહીં થાય. એનો વિકાસ કરવો છે તો એનું વિશેષ જતન કરવું પડે. માન લો કુપળ મોટી થઈ ગઈ, પછી એનું જતન છોડી દઈએ તો પણ નહીં ચાલે. કેમ? તો કે એના પર જે
પુષ્પ લાગવું જોઈએ, ફળ લાગવું જોઈએ, એનું ફલીનીકરણ થવું જોઈએ, એ પણ ન થયું. તો એ પણ કોઈ કામનું નથી. ઉપર મોટી થઈને છોડ થઈ ગયો, પછી એના પર ફૂલ લાગે, ફૂલમાંથી ફળ થાય ને ફળ લાગે. એ ફળ આપણા કામનું છે. તો જ્યાં સુધી એ પૂર્ણ વિકસિત ના થઈ જાય, આપણા કામનું ના થઈ જાય, ત્યાં સુધી એનું જતન તો કરવું પડે. અને દરેક તબક્કે એના જતનની પ્રક્રિયા બદલાતી રહે. એક બીજ છે, એની વ્યવસ્થિત રીતે એની વાવણી થવી જોઈએ. કૂપળ છે તો એના પર વ્યવસ્થિત રીતે જળનો છંટકાવ થવો જોઈએ. આપણે કુંડામાં નાના છોડને જ્યારે જળ સિંચન કરતા હોય ત્યારે આપણે ખાસ કરીને કૂપળ તૂટી ન જાય, એટલે પેલા જારીવાળા આપણી પાસે ડોલ હોય છે, જળ જારીવાળા, એમાંથી નીકળે તો થોડી થોડી ફુવારા પડતા હોય, એનાથી આપણે એનું સિંચન કરીએ. મોટો પાઇપ નથી મૂકી દેતા કે પાઇપમાંથી સીધું પાણી પહોંચાડી દઈએ. જો પાઇપમાંથી પહોંચાડી દઈએ તો કૂપળ પર પાણી પડે, કૂપળ કોમળ છે, તૂટી જાય તો મરી જાય. તો આમ જીવનજી મહારાજ આપણને ક્રમશઃ ધીમે 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 એકની એક વસ્તુ આપણને પંચિંગ કરતા રહે છે, એનું સિંચન કરતા રહે. એટલે કે રામ નામ ભજ છે, બીજી સાથે કે રામ નામ તત્વ સાર. તો જાણવાનું તો રામને જ છે. આપણે જે બધું માનીએ છીએ 10 અવતારની વાર્તાઓ, એ આપણે જાણતા નથી, માનીએ છીએ. એટલે કે છે કે જેને વરાહ ધરતી ધરી, આ ધરતી વરાહે ધારણ કરી અને પૃથ્વીનું કલ્યાણ કર્યું, પૃથ્વીનું કલ્યાણ કર્યું. નરકાસુર નામના રાક્ષસને મારી અને ઘણી બધી 16,000 સ્ત્રીઓનું રક્ષણ કર્યું કૃષ્ણએ. આપણે બધી વાર્તાઓને વાંચી છે, સાંભળી છે. તો જીવનમાં જ એમ કે છે કે આ બધી વાર્તા આપણે જે પોથીમાં આપણે વાંચી છે, સાંભળી છે, કથાકરણ પર કથાઓ કીર્તનો કર્યા છે, તો યાદ રાખો, જો આ સત્ય છે તો આ બધાની પાછળ જો તત્વ છે તો એક જ તત્વ છે, અને એ છે રામ તત્વ. એક જ પરમાત્માનું આ કાર્ય છે, અથવા તો એક જ પરમાત્મા એ જ આ માનવ કલ્યાણના બિંદુમાં હાર્દમાં સમાયેલો છે. અહીંયા કોઈ ભેદ નથી. એકમેવ અદ્વિતીયમ. જે કે છે એક જ છે, બીજું કશું નથી. સત્ય એક જ છે. પુરાણ ગ્રંથોમાં, વાર્તાઓમાં અનેક દેવી દેવતાઓના ચરિત્રો આવ્યા છે. ચરિત્રોની વાર્તાઓ આપણે જાણીએ છીએ, સાંભળી છે, વાંચી હશે, કથાકારોએ આપણને સંભળાવી છે. પણ એ તો વાર્તા છે. એમાં ભ્રમિત થવાની જરૂર નથી. આપણું જે રામનું નામ છે, જે રામને જાણવાનો છે, એને છોડવાની જરૂર નથી. એટલે કે રામ નામ ભજે જીવ નામ, અને એટલે જ કે છે કે રામ નામ તત્વ સાર. કથા વાર્તા પુરાણોના બ્રહ્મમાંથી એક જ વસ્તુ શીખવાની છે કે તત્વસાર તો એક જ વસ્તુ છે, અને સત્ય સત્ય અવશ્યમેવ. સત્ય એક જ છે. સત્ય અનેક ના હોઈ શકે, સત્ય એક જ હોઈ શકે. નરોમાં કુંજરોમાં
ઘણા સાંભળ્યું કે ન રોવા કુંજ રોવા. એનો અર્થ શું? આ સંસ્કૃત શબ્દ છે. મહાભારતના યુદ્ધમાં જયારે યુદ્ધ પરાકાષ્ઠા પર ચાલ્યું હતું ત્યારે કૃષ્ણ અર્જુનને એમ કે છે, પેલો જે હાથી દેખાય છે એને મારી નાખો. એટલે અર્જુને હાથીને મારી નાખ્યો. હાથી મરી ગયો એટલે ભીમ, એનો અવાજ બહુ વિશાળ વિકરાળ અવાજ હતો. એટલે એને એમ કે છે, હવે તું જોર જોરથી બોલે. હાથી જે હતો એ હાથીનું નામ હતું અશ્વસ્થામા. હાથીનું નામ હતું અશ્વસ્થામા. એટલે ભીમે બૂમ પાડીને ચાલુ કર્યું, અશ્વસ્થામા મરાયો, અશ્વસ્થામા મરાયો. એટલે જે યુદ્ધ ચાલતું હતું ત્યાં વિશાળ સંખ્યામાં સૈન્ય હતું. હબડા તબડી મચી ગઈ. કેમ? તો કે ત્યાં ગુરુ દ્રોણનો પુત્ર પણ યુદ્ધ લડતો હતો અને એનું નામ પણ અશ્વસ્થામા હતું. અને ગુરુ દ્રોણાચાર્ય ખૂબ જ શક્તિપૂર્વક યુદ્ધ લડી રહ્યા હતા. એકદમ હથિયાર મૂકી દીધા. એમને એમ લાગ્યું કે મારો પુત્ર મરી ગયો. પુત્ર ક્યાં છે એની ખબર નથી. પણ સહદેવ જોશી કહેવાય. સહદેવ જોશી હતો, ત્રિકાળ જ્ઞાની હતા એવું કહેવાય છે. એટલે એ નજીકમાં હતો એમની. એટલે એને દ્રોણાચાર્ય સહદેવને એમ કહ્યું, શંકા હતી કે હાથી મરાયો કે પુત્ર મર્યો, તું મને એ જણાવ. એને પૂછ્યું, કોણ મરી ગયું છે? ત્યારે કૃષ્ણએ સહદેવને એમ કહ્યું કે તારે કશું સાચું બોલવાનું નથી. પણ સહદેવ કે હું જૂઠું પણ ના બોલું. એટલે એને એમ કહ્યું કે નરોવા કુંજરોવા. કુંજરો, કુંજર એટલે હાથી. હાથીનું એક સંસ્કૃતમાં એક નામ છે કુંજર. એટલે કે નર મરાયો કે હાથી મરાયો હું જાણતો નથી, મારે તપાસ કરવી પડશે. નરોવા કુંજરોવા. એના પછી કહેવત થાય કે નરોવા કુંજરોવા. આ કેથી સત્ય તો એક જ હતું. અસ્વસ્થામાં મરાયો છે એ સત્ય છે. અને અસ્વસ્થામાં કોણ? તો કે અસ્વસ્થામાં નામનો હાથી મરાયો છે એ પૂર્ણ સત્ય હતું. તો સત્ય એક જ છે. સત્યનું ઉચ્ચારણ નથી થયું એ અલગ વસ્તુ. સત્યનું ઉચ્ચારણ ના થયું. અને એટલે જ જોને કે સત્ય સત્ય અવશ્યમેવ. આ પણ સંસ્કૃત શબ્દ છે કે સત્ય સત્ય અવશ્યમેવ. અવશ્ય એક જ છે. સમસ્ત બ્રહ્માંડમાં સત્ય બીજું બદલી ન શકાય. સમસ્ત બ્રહ્માંડમાં સત્ય એક જ છે. સત્યનો બીજો કોઈ આધાર નથી. અને એટલે જ જીવનમાં વારંવાર આપણના મનને ચાર્જ કરી રાખે છે. કેમ કે જેમ પેલી ટેસ્લામાં બેટરી ઉતરી જાય, ચાર્જ કરવી પડે. તો માનવ મન કલ્પનાશીલ છે. એ કલ્પનાશીલતાના કારણે એનામાં બીજી અનેક પ્રકારની કલ્પનાઓ, વિચારો ઉદ્ભવતા રહે, આવતા રહે. કોઈકની પાસેથી આવે, પૂછી ના આવે, ઉધાર ના આવે. તો આપણી બેટરી ડાઉન જાય, બેટરી વપરાય. શંકા પણ જાય કે નરોવા કુંજરોવા. બની શકે કે આ પણ સત્ય હોઈ શકે, બની શકે આ પણ સત્ય હોઈ શકે.
તો આ સત્ય હોઈ શકે કે આ સત્ય હોઈ શકે, એવો વિચાર આવી શકે, તો નરોવા કુંજરોવા થાય. હવે નરોવા કુંજરોવા થાય તો મેળ પડે નહીં. વાસ્તવિકતા એ છે કે સત્ય એક જ છે. સત્ય સત્ય અવશ્ય મેવ, એક જ સત્ય છે અને એને જ જાણવું જોઈએ. એટલે જીવનમાં વારંવાર આપણને સતત જાગૃત રાખવાનો પ્રયત્ન કરતા રહે છે. એમની સાખીઓમાં, એમના વચનોમાં એક જ વાત જીવનમાં વારંવાર દોહરાવે કે જેથી કરીને કોઈ આડા અવડા વિચારો આવતા હોય, ક્યાંથી પણ આવતા હોય, અડોશ પડોશમાંથી, સમાજમાંથી, કુટુંબમાંથી, પરિવારમાંથી. અને આજે તો એટલું બધું મીડિયા વધી ગયું છે, ત્યારે મીડિયા નહોતું, પણ એ બીજા પ્રકારનું મીડિયા હતું. એ જમાનામાં આજના જેવું આધુનિક મીડિયા નહોતું, પણ મીડિયા તો ત્યારે પણ હતો. માણસો સમૂહમાં જ રહેતા હતા. માણસ માણસની વચ્ચે જ રહે છે. ક્યારે એવું જોયું કે માણસો માણસને છોડીને જતો રહ્યો? જે વ્યક્તિઓ સંસાર છોડી દે છે, મેં સંસાર છોડી દીધો, લગ્ન નહીં કરું, સાધુ થઈ ગયો, સંન્યાસી થઈ ગયો, જંગલમાં ગયો, તો જંગલમાં કેટલો રહેશે? કેટલો સમય ત્યાં રહેશે? એના ખોરાક માટે, એના કપડા માટે, એના રહેવા માટે, મકાન માટે સમાજમાં જ પાછો આવે છે. તો એ તો બહુ મોટો ભ્રમ છે. એ પણ એક ભ્રમ છે કે મેં તો દુનિયા છોડી દીધી, સંસાર છોડી દીધો, માયા તો મને છે નહીં. પણ ભાઈ, તારા ખોરાકનું શું? તારા કપડાનું શું? કેટલાક લોકો એમ કહે છે કે ભાઈ અમે તો કપડા પણ છોડી દીધા. નાગા સાધુઓ, ચાલો નાગા સાધુ થઈ ગયા, તો એને ખાવાનું બંધ કરી દીધું? ના, તો ખોરાક જોઈએ છે. હવે જે અનાજ પાણી, જે કઈ ખોરાક છે, ભોજન, એની વ્યવસ્થા સ્વયં થઈ શકતી નથી, તો સમાજમાંથી લાવવી પડે છે. એટલે સમાજમાં આવવું પડે છે. એને રહેવા માટે મકાન જોઈએ. કેમ? તો કે ભાઈ કપડા નથી પહેર્યા, વાંધો નથી, પણ તાળ, તડકો, વરસાદ, ઠંડી, વાતાવરણથી બચવા માટે એને એક નિવાસ સ્થાનની જરૂર પડે. માણસ 60,000 વર્ષ પહેલા જંગલમાં રહેતો હતો, ત્યારે એને નિવાસ સ્થાનની જરૂર નહોતી. ત્યારે ઝાડ પર, ગુફામાં ગમે ત્યાં પડી રહેતો હતો. પણ પછી માણસ જ્યારે આવ્યો, સુસંસ્કૃત થયો, અને જેને આપણે સંસ્કારી કહીએ, એને એનું નિવાસ સ્થાન બનાવ્યું. પહેલા ઝૂંપડી હતી, ગુફાઓ હતી, ગુફામાંથી ઝૂંપડી બનાવી, ઝૂંપડીમાંથી આલીશાન મકાનો બનાવતો થઈ ગયો. હવે એ નાગો બાવો હોય કે કપડાધારી, વેશધારી, સાધુ થઈ ગયો, પણ રહેવા માટે એને આ ત્રણ વસ્તુની આવશ્યકતા છે: રોટી, કપડા और મકાન. અને ગીતામાં તો ત્રીજું ચોથું ઉમેરે છે કે દવાઈ જોઈએ, બાવો થયો એટલે મોદો ના પડે એવું થોડું છે. એને બીમારી થાય છે, એમને મોટા મોટા રોગ લાગવું પડે, એમને દવા જોઈએ. અને આ બધા માટે એને માણસોની વચ્ચે જ આવવું પડે. અને આવવું પડે એ પણ મીડિયા છે. એ જમાનામાં પણ આવું જ હતું કે ભાઈ 1000 વર્ષ પહેલા માણસ રોટી, કપડા, મકાન ઉપર જ જીવતો હતો. આજે પણ એ જીવે. તો જીવતા રહેવા માટેની જે પ્રાથમિક જરૂરિયાત છે, એનો આધાર એક સમાન જ છે. એ પહેલાય નહોતો બદલાયો, આજે નથી બદલાયો, અને આવનારા 100-200 વર્ષ પછી પણ નહીં બદલાય. એમાં કોઈ પરિવર્તનને કોઈ સંભાવનાઓ નથી. હોય તો મને કોઈ બતાવી શકે, પરંતુ કોઈ સંભાવના નથી. એટલે જ જોયું કે સત્ય સત્ય, અને જે સત્ય છે એને મારે બધાએ જાણવું પડે. મારે પણ સમજવું પડે, તમારે પણ સમજવું પડે, આપણે સૌએ સમજવું પડે. તો સંતો આ જ વાતને જીવની મહારાજ અલગ અલગ શબ્દોથી, અલગ અલગ વાર્તાઓથી આપણને સમજાવવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. અને આપણે સૌ એક જ પરમ સત્યને આપણે જાણીએ, એ જ પરમ સત્ય તરફ આપણી ગતિ બની રહે, એ સાથે સૌને સારું.
રામ કબીર રામ કબીર રામ કબીર કબીર સર્વ સંતો ભક્તોને સંધ્યાના રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ રામ કબીર કબીર રામ કબીર સર્વ સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર સર્વ સંતોને પ્રભાતના રામ કબીર રામ કબીર રામ કબીર પ્રભાતના રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર સર્વે સંતોને પ્રભાતના રામ કબીર રામ કબીર